અમરેલીના ખાંભા ગીરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। રોડ રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો ફરી એક વખત અમરેલીમાં અને ફરી એક વખત વાવાઝોડું આવી ગયું હોય અમરેલીમાં તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ છે। ઉનાળુ પાક કેરી તલને નુકસાનીની ભીતિ છે। વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પણ અમે જોડાઈ ગયા છે। રાજન, સતત 2 દિવસ માવઠાના મારની સાથે સાથે વાવાઝોડું આવી ગયું હોય અમરેલીમાં તે પ્રમાણેની પરિસ્થિતિ છે। બિલકુલ સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો છેલ્લા 4 દિવસમાં આજે ત્રીજો દિવસ એવો છે કે મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો છે। આજે બપોર બાદ સાવરકુંડલા તાલુકાના કેટલાક ગામો જેમાં ઘનશ્યામનગર, આટસંગ સહિતના ગામોમાં વરસાદની શરૂઆત થઈ હતી ને ત્યારબાદ ખાંભા ગીર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। લગભગ 30 મિનિટથી ખાંભા અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઉનાળુ તલ, બાજરી અને જુવાર સહિતના પાકોને પણ નુકસાન છે। પરંતુ હવે સૌથી મોટી ચિંતાની વાત એ છે સિદ્ધાર્થ કે જે વિસ્તારમાં વરસાદ થયો છે ત્યાં કેરીનું પણ સારું એવું ઉત્પાદન થાય છે, જેમાં સાવરકુંડલા તાલુકો અને ખાંભા તાલુકો બંનેનો સમાવેશ છે। સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો જામનગરથી સમાચાર। ધ્રોલ જોડિયા પંથકમાં વરસાદ થયો છે। લથીપર, જસાપર સહિતના વિસ્તારોમાં વરસાદ, પવનના શેડના પતરા ઉડી ગયા છે। વરસાદને કારણે પાક નુકસાનીની ભીતિ જામનગરમાં પણ જોવા મળી રહી છે। ધ્રોલ જોડિયા પંથકમાં વરસાદ થયો છે। લથીપર, જસાપર સહિતના વિસ્તારોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પવનમાં જે શેડ હતા તે ઉડી ગયા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો અનેક જગ્યાએ નુકસાની જોવા મળી છે। જામનગરથી ન્યૂઝ 18 સંવાદદાતા કિંજલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। કિંજલ, જે પ્રમાણેની પરિસ્થિતિ હાલમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, કયા કયા વિસ્તારો જે અસરગ્રસ્ત થયા છે? સિદ્ધાર્થ, જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં છે તે પલટો આવ્યો છે અને એકાંક કમોસમી વરસાદ છે તે શરૂ થયો છે। ધ્રોલ જોડિયા પંથકમાં જે પ્રકારે વરસાદ શરૂ થયો છે જેને લઈને તલના પાકની નુકસાની છે તે સેવાઈ રહી છે। બીજી બાજુ વાત કરવામાં આવે જામનગર શહેરમાં પણ જે પ્રકારના હું દ્રશ્યો દેખાવા માંગીશ। જામનગર શહેરમાં હાલ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ કમોસમી વરસાદ શરૂ થયો છે। જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જે વરસાદ થયો છે જેને લઈને રાહદારીઓને પણ મુશ્કેલ પડી રહી છે। જે પ્રકારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો તેને લઈને હાલ આ વરસાદ શરૂ થયો છે। જામનગર શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને લઈને જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથક છે ત્યાં બપોર બાદ જે પ્રકારે ધ્રોલ જોડિયા પંથકની વાત કરવામાં આવે તો જે ધ્રોલ પંથક છે તેના લતીપર ગામે જે ખેડૂતોના ખેતર છે આ ખેતરમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। આ વરસાદને લઈને જે પ્રકારે એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા હતા, કેટલાય શેડના પતરા છે તે ઉડ્યા હતા। ઉપરાંત જે પ્રકારે વાત કરવામાં આવે તો જામનગર શહેરમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ જામનગર શહેરની વાત કરવામાં આવે તો મોડી સાંજે અચાનક જ પવન વચ્ચે વરસાદ છે તે શરૂ થયો છે સિદ્ધાર્થ, ને અત્યારે પણ કમોસમી વરસાદ વરસવાનું શરૂ છે। હવામાન ખાતાએ જે પ્રકારે આગાહી કરી છે આગાહીને લઈને હાલ જામનગર શહેરમાં અને જિલ્લામાં ચોમેર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને જગતના ચાકની ચિંતા છે તે ઘેરી બની છે સિદ્ધાર્થ। જી આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે, કિંજલ જે રીતે જણાવી રહ્યા હતા, જામનગરના વિસ્તારો કે જ્યાં આગળ ભારે પવનને કારણે નુકસાની થઈ છે, પતરા ઉડી ગયા છે કેટલાક વિસ્તારોમાં અને વરસાદ ચાલુ હજી પણ જોવા મળી રહ્યો છે। આ તરફ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડામાં પવન સાથે વરસાદ થયો છે। ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે બફારા વચ્ચે તેજ પવન સાથે કમોસમી વરસાદ, કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી છે। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખંભાળિયાના દ્રશ્યો આપ જો જાણે વાવાઝોડું આવ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ, સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ખેતરની અંદર કરા પડતા જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, શું પરિસ્થિતિ છે હાલમાં દ્વારકાની? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। બપોરના 3:30 વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો, ત્યારબાદ ખંભાળિયા તાલુકાના ફોર્ટ, મોટી ખોખરી, લાલપરડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં તેજ પવન અને કરા સાથે જે વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા, કેમ કે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખેડૂતોના ખેતરો છે તે ખેતરોમાં રવિ પાક, ઉનાળુ પાકમાં જે તલ છે, મગ છે, અડદ છે સહિતના જે પાક છે તે પાક ખુલ્લામાં પડ્યો હોય તે પાક પલળી જવાની પણ ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। સાથે વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં પતરા અને શેડ પણ ઉડવાના બનાવ સામે આવે છે। ત્યારે હાલ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ તેજ પવન સાથે વરસ્યો હતો।
આભાર સમગ્ર માહિતી બદલ મુકુંદ. તો દ્વારકાની અંદરની આ પરિસ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે, વાવાઝોડું આવી ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે અને સાથે કરા પણ થઈ રહ્યા છે. તો ડાંગ જિલ્લામાં સતત 5મા દિવસે વરસાદ થયો છે. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક છે. આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સાપુતારા વઘઈ માર્ગ પર પવનથી વૃક્ષો ધરાશાયી થયા છે. વાહન ચાલકોને સાવચેતી રાખવા વહીવટી વિભાગ દ્વારા વિનંતી કરવામાં આવી છે. ડાંગની અંદર અનેક જગ્યાએ ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. હાઈવે ઉપર વૃક્ષો ધરાશાયી થવાને કારણે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટેના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સતત 5મા દિવસે આ રીતની પરિસ્થિતિ ડાંગની અંદર જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નિશાંત પાસેથી મેળવીશું. નિશાંત, હાલમાં શું પરિસ્થિતિ છે સમગ્ર જિલ્લાની? સિદ્ધાર્થ, ચોક્કસથી જણાવજો કે ડાંગ જિલ્લાના વાતાવરણમાં સતત 5મા દિવસે પણ પલટો આવ્યો છે અને વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. કમોસમી વરસાદને પગલે ગરમીથી લોકોએ રાહત અનુભવી છે. ત્યારે જિલ્લાના મુખ્ય મથક આહવા, વઘઈ સહિતના જે સમગ્ર વિસ્તાર આવ્યા છે, સમગ્ર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સાપુતારા વઘઈ માર્ગ ઉપર પવનને લઈને જે વૃક્ષો પણ ધરાશાય થયા છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે વિનંતી પણ કરવામાં આવી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ નિશાંત. તો અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ હજી પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વાત કરીએ ઉત્તર ગુજરાતની મહેસાણાથી સમાચાર. સતલાસણાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સાંજના સમયથી રાત સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ ચૂક્યું છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં કરાનો જ વરસાદ શરૂ થઈ ગયો છે. સામાન્ય વરસાદ જોવા જ નથી મળી રહ્યો. તો કેટલાક વિસ્તારોમાં ફક્ત ભારે પવન, ધૂળની ડમરીઓ ઉડતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તો ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાના મહેસાણાથી પણ સમાચાર મળી રહ્યા છે. સતલાસણાના વાતાવરણમાં પહેલા બપોર બાદ પલટો આવે છે અને પછી ભારે વરસાદની શરૂઆત થઈ જાય છે. તો મહેસાણા જિલ્લા ઉત્તર ગુજરાતમાં પણ સમાચાર વરસાદને લઈને જે રીતે દ્રશ્યોમાં વૃક્ષને પણ જોઈ રહ્યા છો, ભારે પવનના કારણે એક તરફ આખું વૃક્ષ નમી જાય તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થતું પણ જોવા મળી રહ્યું છે. ખેડૂતો આ પરિસ્થિતિ માટે તૈયાર ન હતા. અનેક એપીએમસીમાં તેને લઈને નુકસાનીની પણ વાત કરવામાં આવી છે. તો કેટલાક વિસ્તારોની અંદર નુકસાની પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પાસેથી મેળવીશું. કેતન, મહેસાણામાં શું પરિસ્થિતિ છે ભારે વરસાદને લઈને? ચોક્કસથી સિદ્ધાર્થ, જણાવી દઉં કે મહેસાણાના સતલાસણા જે વિસ્તાર હોય છે પંથકમાં હાલમાં જે વાતાવરણમાં જે પલટો જોવા મળી રહ્યો છે. થોડા સમયથી જે વરસાદ હોય છે, વરસાદની શરૂઆત થઈ છે. ચોક્કસથી આ જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે સ્થાનિક લોકો છે તેને ગરમીમાંથી રાહત મળ્યો છે. પરંતુ જે ખેતી પર નિર્ભર કરતા જે ખેડૂતો હોય છે તેને ચોક્કસથી જે જીવ અદ્ધર થયા છે તેવી પરિસ્થિતિ છે. કેમ કે જો વધુ વરસાદ વરસે તો તેમના જે ઉભા પાક હોય છે તેમના ઉભા પાકને ચોક્કસથી નુકસાન જવાની ભીતિ હાલમાં સેવાઈ રહી છે. એટલે કહી શકાય છે એક બાજુ સ્થાનિકો ખુશ છે કેમ કે અસહ્ય જે ગરમી પડી રહી છે તેમાં થોડી આંશિક રાહત મળી છે. તો બીજી બાજુ જે ખેડૂતો હોય છે ચિંતિત બન્યા છે કે તેમના પાકને નુકસાન ના થાય. જી આભાર સમગ્ર માહિતી બદલ કેતન. તો અનેક વિસ્તારોની અંદર મહેસાણામાં પણ વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર તાલુકામાં કમોસમી વરસાદ. ભારે પવન સાથે કમોસમી વરસાદ. ક્યાંક કરા સાથે વરસાદ વરસ્યો. કમોસમી તો વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાનીની ભીતિ કચ્છની અંદર પણ જોવા મળી રહી છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં તો ફક્ત સામાન્ય વરસાદ છે, પરંતુ તેટલો ભારે પવન છે જેના કારણે વાવાઝોડાનું નિર્માણ થઈ ચૂક્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, કેટલાક વિસ્તારોમાં સીધા કરાનો વરસાદ. શું પરિસ્થિતિ છે કચ્છની? જી સીધા ચોક્કસથી વાત કરી તો સતત ચોથા દિવસે આજે બપોર બાદ છે તે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે વરસાદ છે તે શરૂ થયો હતો. ભચાઉ, માંડવી, નખત્રાણા, મુન્દ્રા, અંજાર સહિતના જે તાલુકા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે તે વરસ્યો હતો. ભારે પવન સાથે અનેક જગ્યાએ છે તે વરસાદ વરસ્યો હતો. તો કેટલીક જગ્યાએ કરા સાથે પણ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને ભારે નુકસાનીની હાલ ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ નખત્રાણા તાલુકાના આસપાસના વિસ્તારોમાં 1 ઇંચથી વધુ છે તે વરસાદ નોંધાયો હતો. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં કચ્છમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે. અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં સીધો કરા સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. સતત 4 દિવસથી વરસાદની પરિસ્થિતિ કચ્છમાં પણ છે. આ તરફ અંબાજીથી સમાચાર. દાતા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ. ત્રીજા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે.
બપોર બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ આવ્યો. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામી ગયો હતો. પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિની આગાહી કરવામાં આવી હતી તેનાથી વરસાદની ગતિ ઓછી હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે. પરંતુ સતત ત્રીજા દિવસે બનાસકાંઠાના દાંતાની અંદર અને બનાસકાંઠા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગે 4 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જ રીતે અંબાજી પંથકમાં જો કે ગઈકાલે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો, ત્યારે આજે ફરી એકવાર બપોર બાદ દાંતા પંથકમાં વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ છે. હાલ તબક્કે જો કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે ખેતીવાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તારમાં એટલે કે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને આમ જે સમય જતા છે વરસાદ વધી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ચોક્કસ પતે બતાવે છે કે હાલ તબક્કે પણ આકાશમાં જે રીતે કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે થોડા સમય બાદ જે આકાશમાં છે વધુ વરસાદ વરસી શકે છે. હાલ તબક્કે છે દાંતા પંથકમાં આ ધીમી ધારે વરસાદ જે વરસ્યો છે તે જોતા સવારથી જે ગરમીનો ઉકાળો તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. આ તરફ પોરબંદરથી સમાચાર. ખેડ પંથકમાં વરસાદ, ખેડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, બોક્સર, કાસમડા અને છત્રાવા ગામે વરસાદ શરૂ થયો હોવાની જાણકારી પોરબંદરથી પણ મળી રહી છે. પોરબંદરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. પરંતુ કાળા ડિબાંગ વાદળો હજી પણ પોરબંદર જિલ્લા પર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાત સુધીમાં કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ થઈ શકે છે. ભારે પવન સાથે થતા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. આ સાથે જ સાંજે 7 વાગ્યા સુધીમાં 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં આગાહી. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસી શકે છે વરસાદ. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં આગાહી. બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસી શકે છે વરસાદ. જામનગર, પોરબંદર, જૂનાગઢમાં પણ આગાહી કરવામાં આવી છે.